કારણ કે 7 લોક ઉપરના 6 લોક જે હતા એ સતલોક સુધીના બધાય દેવો વિમાનમાં બેસી અને આજ આવ્યા છે કે પ્રકૃતિ ચેન્જ થઈ છે. એનું કારણ પરમાત્માના પ્રાગટ્યને કારણે જ પ્રકૃતિ ચેન્જ થઈ છે. પરમાત્માની ઝાંખી કરવા વાસ્તે આકાશમાં દેવોના વિમાનોનો એક મોટો જથ્થો જામી ગયેલો દેખાય છે. બરાબર મધ્યને સૂર્ય જ્યારે પહોંચ્યા છે ત્યારે એ સમયમાં કૈલાસપતિ બોલે છે, ભવાની આકાશમાંથી મધુર સુરાવળી શરૂ થઈ છે. સમર્થ એવા ઋષિઓ આકાશ માર્ગે પ્રભુની મંગળ સુરાવળીને બહાવવા લાગ્યા છે. ચારે બાજુથી મંદ સુગંધ અને શીતળ એવો પવન ધીરે ધીરે ફૂંકાવા લાગ્યો છે. અને એ સમયે સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ગામ. સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ગામ. સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ પ્રભુ
નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધાય રમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય.
કૌતુક દેખી પતંગ ભૂલાય પતંગ ભૂલાય માસ દીના તેહી જાત ન જાનાય માસ દીના તેહી જાત ન જાનાય કૌતુક દેખી કૌતુક દેખી પતંગ ભૂલાનાય કૌતુક દેખી પતંગ ભૂલાનાય કૌતુક દેખી પતંગ ભૂલાનાય કૌતુક દેખી પતંગ ભૂલાનાય માસ દીના તેહી જાત ન જાનાય માસ દીના તેહી જાત ન જાનાય માસ દીના તેહી જાત ન જાનાય માસ દીના તેહી જાત શ્રીમદ રામચરિત માનસના બાલકાંડમાં ભગવાન શ્રી રઘુનાથજીના પ્રાગટ્ય પછી ભગવાન શ્રી હરિની સુમધુર કથાઓ આવે છે. પરમાત્માની એક એક લીલાના માધ્યમથી રામચરિત માનસ પ્રત્યેક લોકોનું જીવન સુખી બને એવા આશયથી ભગવાન શ્રી રઘુનાથજીના લીલા ચરિત્રોનું ગાન કરે છે. પરમેશ્વરના લીલા ચરિત્રોને ગાવાથી સાંભળવાથી શાંતિ મળે છે અને પરમાત્માના લીલા ચરિત્રોના હાર્દને સમજવાથી જીવન સુંદર બને છે. જીવનને શાંત બનાવવા માટેનું સાધન એનું નામ છે ભગવાન રઘુનાથજીના લીલા ચરિત્રોનું શ્રવણ. તો અબ સુનિએ ભગવાન શ્રી રઘુનાથજીના પ્રાગટ્ય પછીની સુમધુર કથા. ભાગ્ય જ્યારે માણસને ઉદય થાય છે, જ્યારે આશીર્વાદ જીવનમાં ભાગ્ય રૂપે બને છે, ત્યારે તો લેનાર માણસ થાકી જતો હોય છે. જ્યારે આશીર્વાદ જ ભાગ્ય રૂપે બની જાય ત્યારે તો સ્વયં ભગવાન આપણા ઘરને મંદિર માનીને રહેતો હોય છે. જ્યારે મહાન પુરુષોના આશીર્વાદો વ્યક્તિના જીવનમાં જ્યોતિરૂપ બને છે, ત્યારે જીવનના દુઃખરૂપી સારા એ અંધારાઓ ત્યાંથી જતા રહે છે. પ્રાગટ્ય લીલા એમ કહેવા માંગે છે કે અંધારાને હટાવવા માટે દીવા સિવાય કોઈ વિકલ્પ છે જ નહીં. અંધારાને લાકડી લઈને તમે એમ ડારો દો તો જતો રહે, નહીં તો હું લાકડીથી જોડી નાખીશ. અંધારાને ડારાથી દૂર કરી શકાતું નથી. અંધારાથી બચવા માટેનો રસ્તો છે તમે દીવો કરો. તમે જ્યોતિ કરશો ને તો અંધારું આપોઆપ હટી જશે. પણ એક વાત પાછળ યાદ રાખજો કે દીવો કરવાથી અંધારું હટે છે ખરું, પરંતુ દીવો કરવાથી અંધારું નાશ નથી પામી જતો. અંધારું હટે છે એટલે સંભવ છે દીવો બુઝાતા ફરી અંધારું ઘેરો કરી વાળશે.
અંધારાનો જો નાશ થઈ જાય તો જ નિશ્ચિંત થઈ શકાય. જો અંધારાનો નાશ ન થતો હોય, દીવાથી અંધારું ખાલી હટી જ જતું હોય, તો દીવાને બુઝાવવા માટે ક્યારેય વિચાર નહીં કરો. દીવો સતત જલતો રહે એ માટે દિવેલને પૂરતા રહો. તો દુઃખો છે એ દુઃખોને હટાવવાને વાસ્તે કોઈ રસ્તો જ્યારે નથી શોધાણો, ત્યારે ભગવાન રઘુનાથજીના પ્રાગટ્યની કથાએ રસ્તો શોધી આપ્યો કે ભગવાનના નામનું સંકીર્તન એ જ દુઃખ માત્રથી તમને બચાવશે. જ્યારે જ્યારે તમે ભગવાનના યોગમાં આવશો ને, દુઃખો હટી જાય. પણ એનો અર્થ એ નથી કે દુઃખો નાશ પામી ગયા છે. જો દુઃખો નાશ પામી જાય તો નિશ્ચિંત થઈ જવાય. પણ દુઃખો હટ્યા છે તો કાયમ માટે ભગવાનને યાદ કરવા એ આપણો પહેલો ધર્મ બની જાય છે. તો અવધેશનું ભાગ્ય આજ પ્રફુલ્લિત બની ગયું. આજ અવધેશનું ભાગ્ય ખીલી ઉઠ્યું છે. આશીર્વાદ જ ભાગ્યને ખીલવી શકે, નહીં તો ભમરો જ ભાગ્યમાંથી પેદા થાય. ઘણાના ભાગ્યમાં ભમરા હોય. બેનો રોટલો બનાવે ને, હવે એમાં નાની દીકરી શીખતી હોય ને તો રોટલો નાખતા ન આવડે. બાજરીનો રોટલો બનાવવો અઘરો છે અને એને તાવડીમાં નાખવો અઘરો છે. પહેલા વહેલા જ્યારે રોટલો શીખતા હોય ને તો હથેળીથી મોટો થાય ને તો નીચેથી તૂટતો જતો હોય છે. રોટલો બનાવવો અઘરો છે અને બનાવ્યા પછી તાવડીમાં જે નાખવો એ નાખતા જો ન આવડે ને તો વચ્ચે હવા રહી જાય, એર રહી જાય અને એને ભમરો પીડ્યો. રોટલામાં ભમરા પડે હારું, પણ ભાગ્યમાં જેથી ભમરો પડ્યો તેથી રોટલો પૂછો વયો જાય. રોટલામાં ભમરો પડે ને તો ભમરા વાળો રોટલો ખાઈએ કાય, પણ ભાગ્યમાં જેદી આવે ને તેથી તો રોટલો હપૂચો જતો રહે. અરમાનો કી દુનિયા સબ ઇન્સાન બસાતે હૈ. અરમાનો કી દુનિયા, ઈચ્છાની દુનિયા તો આખું જગત બનાવે છે ને. માણસને ઊંઘ કેમ આવે તમને ખ્યાલ છે ને? બધાને એ રીતે જ ઊંઘ આવતી હોય. પથારીમાં પહેલા હુવે, પછી મનમાં મળે વિચાર કરવા કે એક કંપની છે બીજી ખરીદી લઈશ, એમાં સારો નફો થશે, એટલે પછી ત્રીજી કંપની ખરીદી લઈશ, એમાં નફો થશે એટલે આખી વસઈની કંપની હું ખરીદીશ અને એમાં ઘણો ફાયદો થાય. પછી ગુજરાતમાં તો આપણું નામ રહેશે અને પછી તો કેટલા કમાશ કે મને તો ખ્યાલ બી નહીં આવે કે મારી પાસે આટલા પૈસા છે. ત્યાં ઊંઘી ગયો હોય. દુનિયા આ રીતે જ ઊંઘે છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા, લખી લો, પાક્યા વગર ફળમાં મીઠાશ આવશે નહીં. ફળ પાકે નહીં ત્યાં સુધી મીઠાશ ન આવે. પાક્યા વગર ફળમાં મીઠાશ આવતી નથી અને થાક્યા વગર ઊંઘમાંય મીઠાશ આવતી નથી. એટલે કંપનીઓ ખરીદવાથી મન થાકે પછી એમ વિચારે કે આ બધી કંપનીઓ છે એમાં હડતાલ ઉપર જાય, થાકી જાય મન, પછી ઊંઘી જાય. ભગવાને એક બહુ મોટી દયા કરી, આ ઊંઘ બનાવી. જો ઊંઘ ન બનાવી તો માણસ ગાંડોસ થઈ જાય. પરમાત્માએ દયા કરી, આ ઊંઘ બનાવી. ભગવાનને પૂછવામાં આવ્યું કે તમે ઊંઘ શું કરવા બનાવી? ખોટી 8-10 કલાક બગાડ થાય છે ને. તમે ઊંઘ બનાવી તો માણસની 8-10 કલાક ખોટી બગડે છે. એટલું માણસ વર્કિંગ કરે તો ટર્નઓવર કેટલું વધે. ઘણી કંપનીઓ 24 કલાક નથી હાલતી.
તો માણસને તમે ઊંઘ બનાવી, એનીથી 10 કલાક માણસ ઊંઘે તો 10 કલાકમાં નુકસાની કેટલી દેશને થાય છે. તો તમે માણસ માટે ઊંઘ શું કરવા બનાવી? તો ભગવાન કહે છે મને ઊંઘ નહોતી આવતી ને એટલે મેં ઊંઘ બનાવી. કારણ કે આ માણા બનાવ્યા પછી મારા માથાનો દુખાવો થયો. હર વખત ફાઇલ લઈને ઊભો જ હોય, ફાઇલ લઈને ઊભો જ હોય. નાનો હોય ત્યારે ફાઇલ લઈને ઊભો હોય કે હવે મારા મેરેજ થાય એવી દયા કરો. મેરેજ કરી દઉં તો વળી ફાઇલ લઈને ઊભો હોય કે હવે બાબાનો બોન થાય એવી દયા કરો. વળી દીકરો આપું, વળી ફાઇલ લઈને ઊભો હોય દીકરો ફર્સ્ટ ક્લાસ આવે એવી દયા કરો. વળી એ મંજૂર કરું તો વળી વિચાર કરે બાબાના મેરેજ થાય એવી દયા કરો. વળી એ કરું તે વળી પાછી એની વાઈફ આવે એની હરખી ન હોય તો વળી ફાઇલ મૂકે, છૂટાછેડા થાય, એમાં અમારો વિજય થાય એવી દયા કરો. ભગવાન કહેલા પરણાવવાનું કામ મારું, છૂટાછેડા કરાવવાનું કામ. ભગવાન કે તમારાથી થાકી ગયો ને એટલે પછી મેં ઊંઘ બનાવી કે 8 કલાક હુઈ રહે ને તો મને જ શાંતિ. બાળકે એની મમ્મીને પૂછ્યું, મમ્મી આપણે દર્શન કરવા આવ્યા તો ભગવાન આગળ ટેરો કેમ પૂજારીએ નાખી દીધો? પૂજારી કહે છે ટેરો એટલે નાખ્યો ભગવાનને આપણા મોઢા જોઈ જોઈને કંટાળો આવ્યો છે એટલે ટેરો નાખ્યો. પરમાત્મા હરેક વ્યક્તિને સુખ આપનારા છે. તો દુઃખ ત્યારે હટે કે ભગવાન દીન દયાળ છે એનું સંકીર્તન જ્યારે થાય છે ત્યારે દુઃખો હટે છે. ત્યારથી આપણા સનાતન ધર્મમાં નિયમ કરવામાં આવ્યો કે ઘરમાં દીવાની એક જરૂર રહેશે. કોઈ ઘર તમે જોશો તો દીવા વગરનું નહીં હોય. રાષ્ટ્રપતિનું હોય કે ગરીબની ઝૂંપડી હોય, દીવો હશે જ. સુખી હોય તો વધારે દીવા હશે, ગરીબ હશે તો 15નો લેમ્પ હશે. પણ કોઈ ઘર એવું જોવા નહીં મળે કે જે ઘર દીવા સિવાય પ્રકાશિત રહેતું હોય. તો એક નિયમ સનાતન ધર્મે એ કર્યો કે પ્રત્યેક ઘરમાં દીવાની જરૂર છે. અને બીજો નિયમ એ કર્યો કે પ્રત્યેક ઘરમાં દીન દયાળુ ભગવાનના સ્વરૂપની જરૂર છે. ત્યારથી આપણા સનાતન ધર્મીઓના ઘરમાં મંદિરોની પ્રથા દાખલ થઈ છે. હરેકના ઘરે ભગવાનનું નાનું મંદિર હોય છે અને એમાં લોકો આરતી પૂજા માળા કરતા હોય છે. આ કોઈ કસ્ટમ નથી, આ કોઈ પદ્ધતિ નથી, આ કોઈ રૂઢિ નથી, આ કોઈ અંધ પરંપરામાં આપણે હાલ્યા જઈએ છીએ એવું માનવાને કોઈ કારણ નથી. ઘણા લોકો એમ કહે છે કે હવે અમે બધું એ નથી કરતા, એમ સુધર્યા પાછા. એમ તમે સુધર્યા નથી, તમે બગડ્યા છો. ઘરમાંથી દીવા કેમ કાઢી ન નાખ્યા? કનેક્શન કેમ કટ ન કરાવ્યું? એમ ઘરમાંથી દીવો તમે ન કાઢી શક્યા તો ભગવાન દીન દયાળને શા માટે કાઢ્યા? દીવાથી જ અંધારું હટે છે, દીવાનો કોઈ વિકલ્પ નથી. એમ પરમાત્મા સિવાય દુઃખો હટતા નથી. એમ હિન્દુ ઋષિઓનું રિસર્ચ છે. તો જ્યારે અવધેશનું ભાગ્ય પ્રફુલ્લિત બન્યું છે ત્યારે 4 રાજકુમારોનો જન્મ થયો છે. વશિષ્ઠજી પધાર્યા છે. કૌશલ્યા નંદનનું નામ રામચંદ્રજી પાડ્યું છે. રમયંતી સુરદો જનૈહિ રામ. જેનું નામ લેવાથી માણસનું મન સારી એ બીમારીમાંથી બહાર નીકળી જાય છે એનું નામ રામ કહેવાય છે. રામ શબ્દના ઉચ્ચારની સાથે મનની બીમારીઓ બધી નાબૂદ થાય. રમયંતી સુરદો જનૈહિ. રામ નામ લેતાની સાથે જ બહારના શત્રુને અંતઃશત્રુઓ નાશ પામી જાય એનું નામ રામ કહેવામાં આવે છે. રામ શબ્દનો ઉચ્ચાર કરતાની સાથે રમયંતી સુરદો જનૈહિ.
રામ શબ્દ બોલતાની સાથે અનંત જન્મના પાપો બળીને નાશ પામી જાય છે અને રામ કહેવામાં આવે છે. અવધેશ તો ખુશ થઈ ગયા કે મારો દીકરો, એનું નામ રામ પાડો છો તમે, અને રામનો આ મોટો મહિમા છે. જ્યાં સુધી ભગવાનના નામનો મહિમા આપણે સમજ્યા નથી ત્યાં સુધી એનાથી આપણને કોઈ ફાયદો નથી થતો. રામ નામ શું છે અને સમજીએ. કૃષ્ણ નામ શું છે, સ્વામિનારાયણ નામ શું છે. આ નામને સમજીને પછી તમે રામ શબ્દનો ઉચ્ચાર કરો ને, સારા કર્મમાંથી તમને મુક્તિ મળે. બૌદ્ધ દર્શન છે, જૈન દર્શન છે, પછી શાંકર દર્શન છે. આ બધા જે દર્શન સંપ્રદાયો છે, આ દરેક દર્શન સંપ્રદાયો એવું માને છે કે જીવના કરેલા જે કર્મો છે એ કર્મોના પ્રાયશ્ચિતો એટલે તપ કરીને જે કર્મમાંથી છુટકારો પમાય છે. જ્યાં સુધી તમે તપશ્ચર્યા ન કરો ત્યાંથી કર્મમાંથી છુટકારો નહીં પામી શકો. તો એના ડ્રાઈવરથી ચલાવતા હોય એક જ્યોતિષ આવેલો, લોકો જોવરાવા માટે આવે. લોકોને જોવરાવાની બહુ ઈચ્છા, તમે ખાસ માર્કિંગ કરજો. માગતા ના આવડે ભીખ તો જ્યોતિષનું શીખ. આ ધંધો કરવા જેવો છે. ટ્રેનમાં તમને જગ્યા જો ન મળે તો પાટિયા ઉપર 4ની સીટ હોય ને 5 બેઠા હોય. બોમ્બે જવું હોય, હવે જો તમારે જગ્યા જોતી હોય તો તમે એમ કહો ને સેજ આગા બેસો ને તો બેસી શકું, એમ તો નહીં કહે કોઈ. પણ એ બેઠેલાના ચહેરાને જોઈ અને થોડોક નરમાશ વાળો ચહેરો દેખાય એને એમ કેવું તમારો હાથ આ બાજુ સેજ કરો ને, એટલે તરત પેલો કહેશે કેમ, કઈ નહીં, ઓલી અડધી રેખા દેખાય છે ને એટલે એમ દેખાય છે કે તમે ધારાસભ્યતા હો. આખી દેખાય તો ખ્યાલ આવે. તરત એમ કહે છે એ ખસાકો, ભાઈ જાઓ ભાઈ જાઓ ભાઈ જાઓ ભાઈ જાઓ, થઈ ગઈ ને જગ્યા એમ. હવે પછી એનો હાથ જોવો, ભલે ને કાંઈ જોતા ન આવડતું હોય. પછી એમ કેવું કે તમારા લગ્ન તો થઈ ગયા હશે પણ વર્ષ દાડા પછી થોડો ઝઘડો થતો હશે. તે તો થતો જ હોય ને, હાકે રાખો. આવું પેલો જ્યોતિષ આવેલો એટલે ગામ લોકો જોવરાવા આવે. એમાં એક યુવાન આવ્યો. હવે યુવાન આવ્યો તો પેલો એક વ્યક્તિનો જોશ જોતો હતો, હસ્તરેખા જોતો હતો, પગરેખા જોતો હતો. ને એ બધી રેખાઓ જોઈને કહે છે કે આ તમારા પગની અંદર આ જે ડાબા સાઈડની રેખા થઈ અને પાની સુધી પહોંચી છે એનાથી તમને વાહનનો યોગ બહુ સરસ છે. આ રેખા સેજ ત્રાહી ગઈ, જો સીધી હોત ને તો તમારે ત્યાં ફ્લાઇટ હોત. છતાંય આ રેખા એટલી ફાઇન છે કે આ રેખાને કારણે ખરેખર તમને સારામાં સારા વાહનો મળવા જ જોઈએ. ઓલો જોવરાવા જે આવેલો યુવાનને એમ થયું ઓહો, પગમાં આ રીતની જો રેખા હોય તો સારામાં સારું વાહન હોય એને. એટલે આપણે કાંઈ જોવરાવું નથી, સીધો ગયો ઘરે. ઘરે જઈ ચપ્પુ લઈ અને સીધો તાણો લીઠો. પછી ટીંચર મૂકીને માર્યો પાટો. પગ પલ્યો એટલે પાક્યો પાછો. પાક્યો એટલે કોઈ રીતે રૂજાય નહીં. અંતે ગયો દવાખાને તો ડોક્ટર કહે છે કે ગોઠણ ઉપરથી પગ કાપવો પડશે. પેલો તો ઓલા જ્યોતિષ ઉપર ગરમ થઈ ગયો કે એને પગ જોઈ આપ્યો તો એક વ્યક્તિનો કે આ રેખા જો આટલી લાંબી હોય ને તો એને ઘરે ફ્લાઇટ હોય, થોડીક ટૂંકી હોય તો મર્સિડીઝ. અને વાહનનો યોગ હોય જ છે. આ વાહનના યોગ હાટો થઈને મેં હાથે લીટો બનાવ્યો, ત્યાં પગ કાપવાનો વારો આવ્યો. હવે પગ તો કાપ્યો એટલે પછી ઘોડી કરવી પડે ને. એક પગ ને ઘોડી બેનાથી હાલે. એમાં ને ખબર પડી પેલો જોનારો આવ્યો પાછો, એટલે હાથમાં લાકડી લઈને આવ્યો
કે ઓલા જોનારાને બે ત્રણ જોડવી છે. આજ આવું ખોટું જોઈ દે છે લોકોને. આવીને ઉભો રહ્યો, નીચે બેઠો, ખીજવાઈને કહે છે કે આજ તો માથું તોડી નાખું તારું. કેમ? તું જે જોઈ આપે છે તદ્દન ખોટું હોય છે. પેલો જ્યોતિષ પંડિત કહે છે કે એવું ન હોઈ શકે. હું જોઉં છું એ બરાબર જ્યોતિષ શાસ્ત્રને આધારે જ જોઉં છું. તો કે આજથી 2 મહિના પહેલા જ્યારે તમે અહીંયા આવ્યા હતા ત્યારે હું જોવરાવ આવ્યો હતો. તમે એક યુવાનની રેખા પગની જોઈને એમ કહેતા હતા કે આ રેખા છે એ અંગૂઠાથી નીકળી છે અને પાણી સુધી જો પહોંચી હોત તો તમારે ત્યાં ફ્લાઇટ હોત એમ. પણ પાણી સુધી પહોંચી નથી, એટલે તમને વાહનનો યોગ તો બહુ સરસ જ છે. આ તમારું જ્યોતિષ. એની ઉપર મેં વિશ્વાસ રાખી, મેં ઘરે જઈને મેં મારા પગમાં મોટો લીટો ખેંચ્યો ચપ્પાથી. યા પાક્યોના કપાવો પીડ્યો. આમાં વાહનનો યોગ ક્યાં છે? પેલા જ્યોતિષચાર્ય કહે છે ના બરાબર છે, વાહનનો યોગ હોય જ આવી રેખાવાળાને. તો મને કેમ ન થયો? તો તમને વાહનનો યોગ થયો જ ને, કેમ ન થયો? આપ સમજ ગયા ને? તમને વાહનનો યોગ થયો જ ને. ઈશ્વરે જો રેખા ખેંચી હોત તો કારના વાહનનો યોગ થાય. તમે હાથે ખેંચો એટલે ઘોડીના વાહનનો યોગ થયો. ભગવાન જ્યારે ભળે છે ત્યારે માણસનું ભાગ્ય ખીલે છે, નહીં તો ભાગ્યમાં ભમરો આવે છે. તો કોઈ ઘર દીવા વગરનું નથી હોતું, એમ વૈષ્ણવી કોઈ ઘર ભગવાનના સ્વરૂપ વગરનું નહીં હોવું જોઈએ. 2 વાતનું ખાસ ધ્યાન આપવું. એક, ગળામાં ભગવાનની શરણાગતિ. શરણાગતિની કંઠી વગરનું ગળું ન હોવું જોઈએ. ન હોય તો આપ પહેરી લેજો. જેના જે ગુરુ હોય, તમારા જે ઈષ્ટદેવ હોય, રામ હોય, શ્યામ હોય, ઘનશ્યામ હોય, શિવ હોય, ભગવાન મહાવીર હોય, જે હોય. મારો એવો આશય નથી કે તમે સ્વામિનારાયણ ભગવાનની જ કંઠી ગળામાં પહેરો. મારો એટલો જ આશય છે કે તમને ઠીક લાગે તો ચડ્ડી પહેરો, ઠીક લાગે તો પેન્ટ પહેરો, ઠીક લાગે તો નેરો પેન્ટ પહેરો, ઠીક લાગે તો બોલ મેટમ પહેરો, ઠીક લાગે તો લુંગી પહેરો, ઠીક લાગે તો ધોત્યું, પણ કંઈક પહેરો. એમ હિન્દુના 24 અવતારો ભગવાનના છે, એમાંથી તમને જે સ્વરૂપ ગમે, તમે જેને ગુરુ માન્યા હોય, એ ગુરુના હસ્તથી ભગવાનની શરણાગતિની ગળામાં કંઠી પહેરો. અને બીજી વાત, હર વ્યક્તિના ઘરમાં જે પોતાનું ઈષ્ટ સ્વરૂપ હોય એ સ્વરૂપને ઘરમાં પધરાવો. બસ આટલું 2 કરશો તો ભાગ્ય ખીલશે, નહીં તો ભમરો તો છે જ. તો ભરદ્વાજજી મહારાજને જે કથા કહેવામાં આવી છે એ કથા ભગવાન શિવ પાર્વતીજીને કહે છે કે આજ અવધેશનું ભાગ્ય ખીલ્યું. નામ પાડ્યું છે કૌશલ્યા નંદનજીનું શ્રી રામ. હવે કઈ નંદન જે છે એનું નામ પાડે છે ભરત. હવે સુમિત્રા નંદન જે મોટા છે એનું નામ પાડ્યું છે લક્ષ્મણ. અને છેલ્લા નંદનનું નામ પાડ્યું છે શત્રુઘ્ન. અદ્ભુત નામ છે. સમય જતા 5 વર્ષની ઉંમરે જ્યારે પહોંચે છે ત્યારે વશિષ્ઠજીના આશ્રમમાં અભ્યાસ કરવા માટે ગયા છે. સભાની શરૂઆતમાં એમ કહેવામાં આવ્યું કે હનુમાનજી મહારાજના જન્મની કથા લેવાય તો વધારે. મુझे અતિ પ્યારી કથા હૈ. હમણાં છેલ્લા 5 વર્ષથી હવે હનુમાનજીની કથા 9 દિવસ સુધી કરવાનું ચાલુ કર્યું છે. હનુમાનજીની કથા બહુ અદ્ભુત કથા છે. આધ્યાત્મિકતાનું ડાયાલિસિસ જો કરવું હોય, આધ્યાત્મિકતાને જો ફિલ્ટર કરવી હોય તો હનુમાન ચરિત્રની કથા સાંભળવી જરૂરી છે. હિન્દુ સનાતન ધર્મની આધ્યાત્મિકતામાં ઘણા ખોટા પ્રવાહો ભળી ગયા છે. પહેલા પ્રાચીન કાળમાં તલના તેલ આવતા,
હવે બેનો તળવા માટે તેલ કઢાઈ નાખે ને તો એ તલના તેલનો ઉભરો આવે, એટલે ઘણીક વાર અંદર જો જાય ને તો ફાયર થતો, બેનો ઘણી દાજી જાતી. જેમ જેમ સાયન્સ આગળ વધ્યું ને એમ પછી એ તેલને ફિલ્ટર કરવાની પ્રથા દાખલ થઈ. પછી તો એક ફિલ્ટર, ડબલ ફિલ્ટર, બોલો મીઠું ડબલ ફિલ્ટર થાય છે ને. જાહેરાત આવે છે, बुद्धि का विषय है, 2 रुपया की चा कम पीना, बुद्धि का विषय है. એની કરતા ગ્લાસમાં ઓગાળીને પાઈ દે ને જો બુદ્ધિનો વિષય હોય. આપણે વઢવું મટી જાય તારા મીઠું નથી, ડબલ ફિલ્ટર. એમ આધ્યાત્મિકતા જે છે એની કોઈ કિડની જો હોય, આધ્યાત્મિકતા જે છે એનું કોઈ ડાયાલિસિસ યંત્ર જો હોય તેનું નામ કહેવાય છે હનુમાન ચરિત્ર. હનુમાનજી મહારાજની કથાથી આધ્યાત્મિકતાની અંદર જે ભેળસેળ ભર્યું છે એ બધું નીકળી જાય છે. તો હનુમાનજીની કથા ઉપર જવું છે એટલે ભગવાન સીતારામજીની કથાને થોડી ટૂંકાવું છું. વશિષ્ઠજીના આશ્રમમાં જેને અભ્યાસ કર્યો, 15 વર્ષની ઉંમરે પ્રભુ પહોંચ્યા છે. હવે આવે છે અયોધ્યામાં. એ સમયમાં વિશ્વામિત્રજીએ સિદ્ધાશ્રમમાં એક યજ્ઞનો પ્રારંભ કરેલો અને 1 વર્ષે આ યજ્ઞ પૂરો થાય આવો યજ્ઞ હતો. વર્ષ સુધી વિશ્વામિત્ર પૂરી સાવધાનીથી યજ્ઞમાં આહુતિઓ આપતા હતા. પણ યજ્ઞની સમાપ્તિમાં મારીચ અને સુબાહુ એ રાક્ષસો આવે અને યજ્ઞનો ધ્વંસ કરે. વિશ્વામિત્ર તે કંટાળ્યા છે એટલે રામ અને લક્ષ્મણનું દાન લેવા આવ્યા છે. ભગવાન રામ લક્ષ્મણની માગણી કરી છે. અવધેશે પ્રભુ અને લખન વિશ્વામિત્રજીને હાથમાં સોંપ્યા છે. સિદ્ધાશ્રમ જતા રસ્તામાં તાડકા વન આવે છે. રામાયણમાં ભગવાન રઘુનાથજીના શ્રી ગણેશ તાડકાવતથી શરૂ થયા. ભાગવતજીમાં ભગવાન બાળકૃષ્ણલાલના શ્રી ગણેશ પૂતનાવતથી શરૂ થયા. સત્સંગી જીવનમાં ભગવાન ઘનશ્યામના શ્રી ગણેશ કોટરાવતથી શરૂ થયા. તો હિન્દુ ધર્મના ભગવાનને લેડીસો ઉપર કઈ ખાર છે? ક્યારેક એના પોઈન્ટોમાં ઊંડાણમાં જઈશે ત્યારે હનુમાનજી મહારાજ તરફ જવું છે. તો તાડકાનો વધ કરી ભગવાન સિદ્ધાશ્રમમાં આવ્યા છે. ભગવાન જ્યારે રક્ષક બન્યા છે ત્યારે નિર્વિઘ્ને યજ્ઞની સમાપ્તિ કરી છે. મારીચ અને સુબાહુ રાક્ષસોને મારીને હટાવ્યા છે. એ સમયમાં જનક મહારાજે સીતાજીના સ્વયંવર માટે નિમંત્રણ વિશ્વામિત્રજીને પાઠવ્યું છે. વિશ્વામિત્રજીને લાગ્યું કે રામ જો મારી સાથે આવે તો જનક મહારાજા ધન્ય બની જાય. ભગવાનને વાત કરી છે. ભગવાન ખુશ થયા છે. બોલે છે, બાપજી, પિતાજી તો ઘણીક વાર એવું કહેતા હતા કે એકવાર જનકને અવશ્ય રાઘવ તો ગુરુ બનાવશે. અને બાપજી, માં તો ઘણીક વાર એવું કહેતી હતી જનકના રાઘવ તો દર્શન કરીશ તો ખુશ થઈ જશે. જનક તો જનક છે. તો આપ જો સાથે હશો તો મને જનકનું દર્શન થશે, જનક મહારાજાનો સમાગમ થશે. ઘણા વખતથી જનકના દર્શનની મુજે ઈચ્છા થઈ. હવે ભગવાન વિશ્વામિત્રની સાથે મર્યાદા પુરુષોત્તમ રઘુનાથજી આગળ વધે છે અને ચાલતા ચાલતા ગૌતમ આશ્રમમાં આવે છે. અહીંયાથી હનુમાનજીની કથા શરૂ થાય છે. પણ રામાયણમાં કથા ડૂબેલી છે. હનુમાનજીના જન્મની કથા રામાયણમાં ડૂબેલી છે. હનુમાનજી મહારાજના છેલ્લા શરીર છોડવાની કથા રામાયણમાં ડૂબેલી છે. રામાયણ પૂરી થઈ જાય છે પણ હનુમાનજી મહારાજનું શું થયું એ કથા રામાયણમાં ડૂબેલી દેખાય છે. બહુ સુંદર કથા છે. હનુમાનજીની કથાનો પહેલો મિનિંગ બતાવો કે આમાં શું સુંદરતા છે. આ કથામાં સુંદરતા શું છે? આ કથામાં સુંદરતા એ છે, આ કથા એમ કહેશે કે મેળવવામાં તો મહેનત પડે છે, મેળવવામાં તો મહેનત પડે છે,
પરંતુ ભગવાનની કૃપા જો કાયમ વરસતી નહીં રહે તો મળેલું તમારી આંખની સામે ઢોળાતા જરાય વાર નહીં લાગે. મેળવવામાં તો મહેનત પડે છે, પણ મળેલી વસ્તુ પર ભગવાનની કૃપા જો નહીં રહે તો તમારું મેળવેલું તમારા આંખની સામે ઢોળાઈ જશે. તમારી પાસે રડવા સિવાય બીજો રસ્તો નહીં હોય. બહુ સરસ આ કથા છે. સુખી થાવું એ સહેલી વાત છે, બાકી જીવનભર સુખી રહેવું એ વાત બહુ અઘરી છે. આજનો સુખી માણસ સંભવ છે, કાલ રોડ ઉપર બી આવે છે. આજનો રહેલો માણસ ધનાઢ્ય હોય છે, કાલી રોડ ઉપર હોય છે. ન જાણ્યું જાનકી ના થઈ સવારે શું થવાનું છે. બસ ફ્યુચર હંમેશા ભાગ્યના પડદાની આડું રહ્યું છે. ફ્યુચર ભાગ્યના પડદાની પાછળ છે. માટે જે મેળવીએ છીએ એ જીવનમાં કાયમને માટે અનુકૂળ રહે, ટકી રહે, એને માટે શું કરશો? પૈસાને સાચવવા માટે બેંકની વ્યવસ્થાઓ થાય. પૈસાને સાચવવા માટે બેંકની વ્યવસ્થા થઈ. દાગીનાઓને સાચવવા માટે લોકરની પદ્ધતિ દાખલ થઈ. પણ જે પૈસા મળ્યા છે, જે દાગીના મળ્યા છે, જીવનમાં કાયમને માટે બસ ટકી રહે એને માટે કયું લોકર છે? હનુમાન ચરિત્રની કથા એમ કહેવા માંગે છે કે એનું એક જ લોકર છે, ભગવાનનું ચરણારવિંદ. જેને કારણે માણસનું જે મેળવેલું છે જીવનમાં ટકી રહે, નહીં તો હાલું જાય, લૂંટાઈ જાય, લૂંટાઈ જાય. તમને ખબર નહીં પડે. મહિને 10,000 પગાર આવતો હોય, કોઈને 25,000 પેમેન્ટ આવતું હોય, મહિને 25,000 રૂપિયો જે કમાતો હોય, એ માણસ એવું કહેતો હોય છે કે આવતી 1 તારીખ સુધીમાં ખબર નહીં પૈસો ક્યાં જતો રહે છે. દીકરીના લગ્ન સારી રીતે કરી શકે એટલા પૈસા ભેગા ન થાય એની પાસે. આવે છે એ ખ્યાલ છે, એ કેમ જતા રહે છે એનો ખ્યાલ નહીં આવે. તો જીવનમાં મેળવવું તો કઠિન છે, પણ મેળવ્યા પછી ટકાવી રાખવું એ ઓર કઠિન છે. એને વિખાઈ જતા વાર નહીં લાગે. હનુમાન ચરિત્રનો પહેલો મુદ્દો છે. જીવનમાં સુખી રહેવું જો હોય તો ભગવાનના ચરણારવિંદનો આશ્રિત થયા સિવાય રામાયણને કોઈ રસ્તો દેખાતો નથી. તમને દેખાતો હોય તો ભલે. ઘણા લોકો દાટીને બેઠા હોય, દોણીમાં પૈસા દાટે ને એની ઉપર પછી ખાટલો ડાળીને હુવે, તોય કોઈ કાકો લઈ ગયો હોય. બચ્ચાને હાચવા છતાંય પણ ઘણીક વાર આપણે 80 વર્ષના જીવતા હોય અને દીકરાનો દીકરો ભગવાનને પ્યારો થઈ જતો હોય છે. ઘણીક વાર આપણે 80 વર્ષના બેઠા હોઈએ અને દીકરાની વહુ છે એની દીકરી ભગવાનને પ્યારી થઈ જતી હોય છે. અઘરું છે જિંદગીમાં સાચવવું. એ તો ઉપરવાળો સાચવે તો સચવાય, બાકી મારા તમારાથી નહીં સચવાય. આ સમજાવવા માટે હનુમાનજી મહારાજની કથા સુનીએ. ભગવાન જ્યાં ગૌતમજીના આશ્રમમાં પ્રવેશ કરે છે તો એક અવાજ કર્યો, મિથિલોપ વને તત્ર આશ્રમમ દૃશ્ય રાઘવ. મિથિલોપ વને તત્ર આશ્રમમ દૃશ્ય રાઘવ. પુરાણમ નિર્જનમ રમ્યમ, પુરાણમ નિર્જનમ રમ્યમ. પ્રપચ્છ મુનિ પુંગવ, પ્રપચ્છ મુનિ પુંગવ. પુરાણમ નિર્જનમ રમ્યમ, પ્રપચ્છ મુનિ પુંગવમ. પુરાણમ નિર્જનમ
મિથિલોપવને તત્ર આશ્રમમ દ્રશ્યરાઘવમ, જ્યાંથી મિથિલાની હદ શરૂ થતી હતી અને કૌશલ પ્રાંતની હદ પૂરી થતી હતી, આ બંને હદની સીમા ઉપર ગૌતમજીનો આશ્રમ હતો. આ આશ્રમમાં જ્યારે ભગવાન આગળ વધી રહ્યા છે ત્યારે વિશ્વામિત્રજીને એમ પૂછે છે, બાપજી આ આશ્રમ કોઈ સ્મશાન ભૂમિ ઉપર બનાવેલો હોય આવો કેમ મહેસૂસ થાય છે? આ પહાડો બધા સૂકા કેમ દેખાય છે? આ જંગલના વૃક્ષોમાં ક્યાંય ફળ ફૂલ કેમ નહીં દેખાય? અહીંયા કોઈ પ્રાણી કે પક્ષી કેમ નહીં દેખાય? બાપજી, આ ભૂમિમાં જેમ જેમ હું આગળ વધું છે ને મારું મન નિરાશ થતું જાય છે. હનુમાનજીના જન્મની કથા એમ કહેવા માંગે છે કે કાળાંતરથી આવેલી આ પૃથ્વી, આની ઉપર કેટલી વાર અર્થો કેકો થયા છે, અને અર્થ કેકો જ્યારે થયા છે ત્યારે ઘણી જીવાણુ સૃષ્ટિ એમાં નાશ પામી ગઈ છે. તો જે જીવાણુ સૃષ્ટિ એમાં નાશ પામી ગઈ હોય એ સૃષ્ટિના સ્કેલિટનો જે છે એ તો જમીનમાં રહેવાના છે. ઘણા પ્રાણીઓના સ્કેલિટનો કુદરતી એવા બનાવ્યા, હાડક્યા એવા બનાવ્યા હોય કે લાખો વર્ષો જાય છતાંય પણ એ બોન છે એ એવું ને એવું રહે. આ ડાયનાસોરનું બોન શોધાણું એટલે હવે વૈજ્ઞાનિકો એમ કહે છે કે આજથી લાખો વર્ષો પહેલા આવું કોઈ પ્રાણી હશે, એમ આજે નથી. તો જ્યારે જ્યારે મોટા અર્થો કેકો થાય ત્યારે આવી ઘણી સૃષ્ટિ છે નાશ પામી જાય. હવે એના જે હાડ પિંજરો એ જમીનની અંદર રહ્યા, સમય જતા એનું પ્લોટિંગ થાય ને એ પ્લોટ આપણે જ ખરીદ્યો હોય તો આપણે તો જાણતા નથી કે આની નીચે હું દટાયેલું છે. હવે એક ઘરમાં જો આપણે રહેવા જઈએ ને તો બે રીતે મોટી નુકસાની થાય. એક બિઝનેસમાં એની અસરો દેખાય અને એક બોડી ઉપર એની અસરો દેખાય. બોડી પર અસરો એવી દેખાય કે બીમારી ઘરમાંથી ઓછી થાય જ નહીં. પૈસા તમે ખર્ચા જ કરો. જ્યાં વાઈફનો પગ હાજો થાય ને ત્યાં બાબો પીડ્યો હોય, એનો હાથ ભાંગી હોય. એનો પગ જ્યાં હાજો કરીએ ને ત્યાં આપણને બાથરૂમમાં જે લપસ્યાય તો આપણો કેડનો મકોડો કહી, એની બોડી ઉપર અસર થાય અને બિઝનેસ ઉપર અસર થાય. તમે પછી ગમે એટલા દોડ કરશો ને હાંધો જ ન કોઈ રીતે થાય. ઘડીક પર એમ લાગે કે હમણાં સોદો થયો થશે. આ સોદો પાર પડી જાય ને તો બસ શાંતિથી આખી જિંદગી પછી ખાસ તો વાંધો નહીં આવે. આટલી સરસ આમાંથી મને રોયલ્ટી મળશે કે આટલો નફો મળશે. સાંજે બધું ફાઇનલ જ હોય. એમ સવારે સાઇન કરવાની જ વાર હોય પણ રાત્રિમાં તમે જ્યાં સાઇન કરો સવારે તો પેલો આપનાર માણસ જ આખો ફેર બદલી ગયો હોય અને એમ કે મારી વાઈફ રિહાય છે, મારા ભાઈ બધા રિહાણા છે, બસ હવે તો મારા ઘરમાં કંકાસ તો છે એટલે મારે નથી આપવું, લ્યો આ બાનું તમને પાછું. તમે કપાળ ધોઈને એમ માનો કે હમણાં ચાંદલો કરશે. ખરેખર ચાંદલા કરવા વાળો આવે જ નહીં. લગ્નમાં 28 વર્ષ વયા જાય તો ચાંદલો કરવાળો મળે નહીં. આની અસરો થાય અને આ અસરો આધ્યાત્મિકતામાં અસર ન કરે એટલે આપણને મૃગચર્મ પાથરીને બેસવાની ભલામણ કરી. આ સંસ્કૃતિ અહિંસામાં માનનારી સંસ્કૃતિ છે. તો મૃગની જે સ્કિન છે એ શું જમીનમાંથી પાકે? મૃગનું જે ચામડું છે ઝાડવે પાકે છે. મૃગચર્મ કોઈ રસાયણમાંથી બને છે? મૃગચર્મ છે એ ડિયરની સ્કિન છે અને લાયન કે ટાઈગરે શિકાર કરેલું ડિયર હોય એની ન હોય. કારણ કે ટાઈગર કે લાયન જેનો શિકાર કરે એ તો જેમ ફાવે એમ પાડી ખાતું હોય એટલે બેહવા જેવું ચામડું ન રહ્યું હોય. એ તો બુલેટથી જે મારવામાં આવે, તમે મૃગચર્મને જોયું હોય તો તમને ખ્યાલ હોય. મૃગચર્મની અંદર બુલેટ જે હોય એનો હોલ હોય અને હોલને પાછળથી પંચર કરેલું હોય
તો જે ડિયરને બુલેટથી મારવામાં આવ્યું હોય એ ડિયરની જે સ્કિન આખી હોય અને એ સ્કિન ઉપર ઋષિઓ બેસે અને ભગવાનની આરાધના કરે. તમે આરતી કરવા જાઓ ત્યારે પટ્ટો કઢાવી નાખે. આપણે આરતી કરવા જઈએ તો સંતો એમ કે લેંગો ક્યાં પહેરીને ધોત્યું પહેરી આવી જા, લેંગો નો હાલે. હવે લેંગો કાઢ્યો ને ધોત્યું કોઈ પહેર્યું ન એટલે આવડે એની પાછું, એટલે માથે પટ્ટો બાંધીએ પાછો. તો વળી વેલા કે પટ્ટો કેમ, ચામડું હાલે જ નહીં, જાઓ કાઢી જાઓ. આપણે કઈ પણ ધોત્યું રહેતો નહીં તો દોરી બાંધી જો માથે, બાકી પટ્ટો કાઢો. તમે ધોતિયા માટે ખાલી ચામડાનો પટ્ટો પહેરો તોય તમને આરતી કરવાનો ચાન્સ ન મળે. અને આજે મૃગચર્મની ઉપર બેસીને તમે પૂજા કરો. બીજી વાત, આપણામાં 3 છે એ મેન પવિત્ર ગણાય આસનમાં. મૃગચર્મને અભાવે ગરમ કપડા ઉપર બેસવાની ભલામણ ખરી. તો ગરમ જે કપડું છે એ તો ઘેટાના વાળ છે. અને બોડીનું કોઈ પણ પદાર્થ પવિત્ર હોય એવું શાસ્ત્ર માનતું નથી. કોઈ પણ બોડીથી છૂટું પડેલું પાર્ટ્સ હોય એ પાર્ટ્સને અપવિત્ર જ મનાય છે. હજામત કર્યા પછી ઓલા વાળ છે ને કોઈએ પડીકામ બાંધી લીધા, ગાર્બેજમાં નાખે લોકો. બોડીથી અલગ પડે એટલે અપવિત્ર બને. તો ઘેટાના જે વાળ છે એ વાળમાંથી ગરમ કપડું થાય અને પૂજા કરવા જ્યારે બેસીએ ત્યારે ગરમ કપડું પાથરી એની ઉપર પૂજા કરીએ. આમાં પવિત્રતા ક્યાં છે? હવે ગરમ કપડાના અભાવે ત્રીજું આસન રેશમનું. હવે રેશમનું ધોતિયું પહેરો, રેશમનો એક ખેસ પહેરો અને રેશમી કપડું પાથરીને એની ઉપર બેસો એટલે પછી પૂજા શાંતિથી કરીએ ખાય. તો હવે રેશમનું કપડું શેમાંથી બને છે? તમે જાપાન સાઈડમાં જો ગયા હો તો તમને ખ્યાલ હોય. રેશમ શેનાથી બને છે? એ કીડાઓમાંથી બનતો રેશમ છે. હવે એ રેશમ કપડામાં કેટલા કીડાઓ મોતને ઘાટ ઉતરે છે. એક બહેનો જે મોતી ગળામાં પહેરે છે, વ્હાઈટ મોતી, એ વ્હાઈટ મોતી શેમાંથી બને? ફિશમાંથી બને છે, જેનો ઘણો મોટો બિઝનેસ દુનિયાના દેશોમાં ચાલે છે. તો એ રેશમી જે કપડું છે એ રેશમી કપડું પહેરવાની આપણે પૂજા કરવા જઈએ છીએ તો એક બાજુ હિન્દુ ધર્મ એમ કહે છે કે હિંસા ક્યારે બી નહીં કરવા. બીજી વાત એ કરે છે કે શુદ્ધ પવિત્રતા જાળવો. હવે તમે તો પવિત્રતાની ઉપર તો બુલડોઝર માર્યું. તો આપણા ઋષિઓએ શું સમજીને આપણને ભલામણો કરી છે? અને ખબર નહીં હોય કે જ્યારે 2000ની સદી ચાલશે ત્યારે એવા માથા પાકશે કે જે અમને ક્વેશ્ચન કરશે કે તમે પટ્ટો બાંધવાની ના પાડો છો તો મૃગચર્મ પાથરવાની કેમ ભલામણ કરો છો? તમે હિંસાની ના પાડો છો તો રેશમી કપડાનો કેમ આદેશ આપો છો? એને ખ્યાલ જ હતો. એ તો ત્રિકાળદર્શીઓ હતા. એ હથેળીમાં આખા બ્રહ્માંડને જોઈ શકતા હતા. જેમ અત્યારે તમે કેલ્ક્યુલેટર જોઈ શકો છો, એમાં કેલેન્ડર જોઈ શકો, 100 વર્ષનું આગળનું પાછળનું કેલેન્ડર જોઈ શકાય. એમ આપણા ઋષિઓ 100 વર્ષ આગળ પાછળના શું બન્યું છે અને શું બનવાનું છે એ બધું જોઈ શકતા હતા. આવા યુગ પુરુષોએ જે સંપ્રદાયોની સ્થાપનાઓ કરી છે અને એના જે નિયમો બાંધ્યા છે એ આંખો બંધ કરીને નથી બાંધ્યા. નિયમો એમાં સુધારાની મને તમને કોઈ ચાન્સ જ નથી, કોઈ જરૂર બી નથી. મને તમને હજી કમરામાં દીવા વગર દેખાતું નથી. પહેલા તો આંખ બંધ કરતા એને આખું વિશ્વ દેખાતું હતું. માટે એમાં ડાપણ કરવાની જરૂર નથી હોતી. પણ ઘણીક વાર આપણમાં ડાપણ કરતા દોઢું ડાપણ જ્યારે આવે ને ત્યારે આ બધી માથાકૂટો ઊભી થાય છે. લોકો ઘણીક વાર હળંગ ડાયા હોય. આપણે કહેવા જાય ને ત્યાં આપણી પહેલા આપણને મળે સમજાવાય. કુંભારનો ગધેડો માંદો પડ્યો,
એટલે એનિમલ હોસ્પિટલમાં લઈ ગયો. ડોક્ટરે ચેક કર્યો એટલે કહે છે કે હા, માંદો તો છે જ, તમારે આને 6 કેપ્સ્યુલો છે ને એ ગળે ઉતારવી પડશે, એટલે હાજો થઈ જાય કે તો ભલે સાહેબ. એટલે એને મોટી મોટી, હવે ગધેડાની કેપ્સ્યુલ એટલે 2 ઇંચ લાંબી કેપ્સ્યુલ હતી, આવી કાગળમાં 6 બાંધી દીધી. તો કુંભારભાઈ